ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેમ કહી લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને વડોદરાથી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે। સુરતમાં રહેતા ઈસમને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી સારો એવો નફો મળશે તેમ કહી તેઓને વિશ્વાસમાં લઈ 56,92,000થી વધુ ઓનલાઈન પડાવી લઈ ઠગાઈ આચરાઈ હોય। જે અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર વિશાખા જૈનની સૂચનાને લઈ પીઆઈ નાયકની ટીમ તપાસમાં હતી। ત્યારે બાતમીના આધારે લાખોની ફોરેક્સ ટ્રેડિંગના નામે ઠગાયા જનાર ઠગ વડોદરા ખાતે રહેતા મૂળ રાજસ્થાનના પાલીનો સોમપુરી કિશનપુરી સરદારપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો। ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરવાથી વધારો નફો મળશે એમ જણાવી ફરિયાદીથી 56,92,000 રૂપિયાની છેતરપિંડી કરનાર જે આરોપી છે એમની ધરપકડ સાયબર સેલ દ્વારા વડોદરા ખાતેથી કરવામાં આવ્યું છે। એમાં ખરેખર જે ફરિયાદી છે એમનો એક ઓળખીતા વ્યક્તિ હતું વડોદરાવાળું, તો એમની મારફતે એમને ખબર પડી કે આમાં અગર આપણે ઇન્વેસ્ટ કરીએ તો વધારે રિટર્ન મળશે, 6% દર મહિનાનું રિટર્ન એમને મળશે। તો એમ જણાવી એવી લાલચ આપી પછી એમની મુલાકાત જે આપણે અટક કરેલ આરોપી છે ગોસ્વામી અને પછી એમને કંઈક વિડ્રો કરવા દીધું નથી અને એવી રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવ્યું છે। હવે તપાસ દરમિયાન એ બહાર આવ્યું છે કે જે 3 એકાઉન્ટ છે ત્રણે એકાઉન્ટમાં 50 જેટલા NCCRB કમ્પ્લેન્ટ અને 10 કરોડ 2 લાખ રૂપિયાની ટોટલ ફ્રોડ અમાઉન્ટની હકીકત સામે આવ્યું છે। અને એના સિવાય જે નાસ્તા ફરતા આરોપીઓ છે એમાં જે મુખ્ય આરોપી છે લવિશ ચૌધરી, એમને ઉપર ઓલરેડી એક ઈડીનું ગયા વર્ષમાં મોટું કેસ કરવામાં આવ્યું હતું જેમાં 400 કરોડ રૂપિયા ઈડી દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું છે। એમાં આપણી જે ફરિયાદી છે એમના પણ અકાઉન્ટ એમાં સંડોવાયેલ છે અને આપણી સુરત સાયબર સેલ દ્વારા ઈડી સાથે સંકલનમાં રહીને જે વિક્ટિમ છે એમને એમનો રૂપિયો પરત મળી જાય એવી આપણી પ્રયત્નો ચાલુ છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।